બધાય રાણી સિક્કા ઉપર તૂટી પડ્યા, એકાબીજાને ધક્કા મારવા મળ્યા, એકાબીજાને પાડી દીધા, અને ગમે એમ કરીને જેટલા જેના હાથમાં રાણી સિક્કાઓ આવ્યા, રૂપિયાઓ આવ્યા, એ ખિસ્સામાં નાખી ભાગ્યા. અને પછી રાજાએ પેલા ફરિયાદ કરવા વાળાને કીધું કે સાંભળો, તમારામાં અને સ્વામિનારાયણ વાળામાં આટલો ફેર છે, એટલે મેં સ્વામિનારાયણના સત્સંગીઓનો કર માફ કર્યો છે. આ વાલા ભક્તજનો, આ સંપ્રદાયની શાલીનતા હતી કે આ સંપ્રદાયનો નાનામાં નાનો બાળક હોય, હરિભક્ત બાળક હોય, તો એના જીવનમાં એટલા સંસ્કારો હતા. સ્વામિનારાયણ ભગવાને આપણને આ બધું શીખવાડ્યું છે. અને આ સ્વામિનારાયણ ભગવાનના વચનને જેટલા હૃદયમાં ધારશું એટલા આપણે સુખી થશું. માંગરોળમાં સ્વામિનારાયણ ભગવાને જન્માષ્ટમીનો મહામહોત્સવ કર્યો. જન્માષ્ટમીના મહોત્સવ પ્રસંગે રાત્રિના 12 વાગે કૃષ્ણ રૂપે ભગવાન શ્રી હરિએ તમામ આશ્રિતોને દર્શન દીધું છે. અને નવમીના દિવસે સવારે પારણા કરી મધ્યાહન સમયે બપોરે 12 વાગે દિવ્ય સત્સંગ સભા બોલાવી છે. અને એ સત્સંગ સભામાં જે ભગવાન સ્વામિનારાયણે ઉપદેશ આપ્યો એને સતાનંદ સ્વામીએ શ્રી નારાયણ ગીતા નામ આપ્યું. સુવ્રત મહર્ષિ વર્ણન કરે પ્રતાપસિંહ, દિવ્ય સિંહાસન ઉપર જ્યારે ભગવાન શ્રી હરિ વિરાજમાન છે, અને એ વખતે મુકુંદ બ્રહ્મચારી 2 હાથ જોડી અને પ્રશ્ન કરી રહ્યા છે કે હે મહારાજ, ભગવન સર્વભૂતાનામ ત્વમેવ પરમાગતિઃ સ્વાશ્રિતાનામ વિશેષેણ ત્વમ ગુરુઃ ચ ઈશ્વરો હિ અસી. મુકુંદ બ્રહ્મચારી કહે છે કે તમે અમારા ગુરુ છો, સાથે સાથે તમે ઈશ્વર છો, પરબ્રહ્મ છો, પુરુષોત્તમ છો. માટે મારો એક પ્રશ્ન છે કે આ સંપ્રદાયમાં અસંખ્ય નર નારીઓ તમારા શરણે છે, તમારું ભજન કરે છે, ભક્તિ કરે છે. માટે મહારાજ, મારો એ પ્રશ્ન છે કે તમારા શરણે આવેલા તમામ અસંખ્ય નર નારીઓ, ત્યાગી ગૃહીઓ, એના આત્માનું આત્યંતિક કલ્યાણ, આત્યંતિક મોક્ષ કેમ થાય, એનો સરસ મજાનો સુંદર મને ઉપાય બતાવો. અને આપણે બધાય સત્સંગમાં આવ્યા છીએ, તમે અમે બધા જ, આપણા હૃદયનો એક વિશુદ્ધ ભાવ છે કે આ જીવાત્મા જન્મો જન્માંતરથી અને કલ્પો કલ્પાંતરથી ભવાટવીમાં ભમે છે. એ જીવાત્માના, એ આત્માનું, એ જીવાત્માનું કલ્યાણ થાય, શ્રેય થાય, અને ભગવાનના સુખે સુખીઓ બને, ભગવાનના અક્ષરધામમાં ભગવાનની સેવામાં આપણો જીવ કાયમિકને માટે જાય. આવી વિશુદ્ધ ભાવનાથી સત્સંગમાં આવ્યા છીએ. અને બીજા ત્રીજા ભાવ હોય તો એ ભાવને ઓછા કરવા અને આત્માના કલ્યાણ ઉપર વધારે ધ્યાન દેવું. હવે શું થયું છે કે ભાઈ, આ આત્માનું શ્રેય કરવું, જીવાત્માનો મોક્ષ કરવો, એ તો વસ્તુ એક બાજુ રહી ગઈ, અને માણસો હાવ બીજા રસ્તે ચડી જતા હોય છે અને પોતાના આત્માનું કલ્યાણ બગાડતા હોય છે. અહીંયા બહુ સુંદર પ્રશ્ન મુકુંદ બ્રહ્મચારીએ રાખ્યો કે મહારાજ, અમારા આત્માનું આત્યંતિક કલ્યાણ થાય, અમારો આત્યંતિક મોક્ષ થાય, એનો ઉપાય બતાવો. અને એ વખતે ભગવાન શ્રી હરિએ જે ઉપાય બતાવ્યો, અદ્ભુત ઉપાય, જેને શતાનંદ સ્વામીએ નારાયણ ગીતાના 6ઠા શ્લોકમાં બતાવ્યો, બ્રાહ્મે મૂર્ત ઉત્થાય નિશાયાહ પ્રહરંતિ મે. આ શ્લોક દ્વારા બહુ સુંદર ભગવાન શ્રી હરિના ઉપદેશનો પ્રારંભ શતાનંદ સ્વામી કરે છે. બ્રાહ્મે મૂર્ત ઉત્થાય નિશાયાહ પ્રહરે નિત્યમે. બ્રાહ્મે મૂર્ત ઉત્થાય નિશાયાહ
ભગવાન શ્રી હરિ ઉપદેશ આપતા કહે છે કે હે ભક્તજનો, જેણે પોતાના આત્માનું કલ્યાણ કરવું હોય, આવા તમામ મુમુક્ષુઓએ સવારમાં વહેલા બ્રાહ્મ મુહૂર્તમાં જાગવું. બ્રાહ્મ મુહૂર્તનો સમય એટલે આપણા શાસ્ત્રમાં સવારના 4 થી 6 વાગ્યાનો જે સમય એને બ્રાહ્મ મુહૂર્ત ગણવામાં આવ્યું છે. આ બ્રાહ્મ મુહૂર્તમાં મહારાજ કે મારા હરિભક્તએ સવારમાં વહેલા જાગવું. અને જાગ્યા પછી શું કરવું? તો બહુ સુંદર ભગવાને વિવેક બતાવ્યો કે જાગ્યા પછી પથારીમાં બેઠા બેઠા નેત્રો બંધ કરી થોડીક વાર સુધી મારા મૂર્તિના સ્વરૂપમાં ડૂબવું. મદીયૈહિ કીર્તનીયાની હરેર નામાની નિત્યદા. મારા પરમ પવિત્ર જે નામો છે એ નામોનો જાપ કરવો, એ નામોનું ભજન કરવું. ખૂબ સુંદર ભગવાન શ્રી હરિએ ઉપદેશ આપ્યો. અને વાલા ભક્તજનો, સવારમાં જે વેલો જાગી ભગવાનનું ભજન કરે, સ્મરણ કરે, કીર્તન કરે, એનું મન ભગવાનની મૂર્તિમાં વધારે જોડાય. સવારનું વાતાવરણ અતિશય શાંત હોય, સવારમાં મન પણ આપણું સ્થિર હોય, અને સાથે સાથે સવારમાં કોઈ પણ પ્રકારનો વેલા જાગ્યા હોય એટલે ઘોંઘાટ ન હોય, અવાજ ન હોય, એટલે ભગવાનનું સહેજે સારું ભજન થાય. અને વેલા જાગવામાં બહુ ફાયદા છે. અનેક પ્રકારના ગુણો જે માણસ વેલો જાગે એને પ્રાપ્ત થાય. આપણે ત્યાં બહુ સરસ મજાનું એક જૂનું દ્રષ્ટાંત દેવાય કે બ્રહ્માજીએ આખી જીવ સૃષ્ટિની રચના કરી. હવે જીવ સૃષ્ટિની રચના કર્યા પછી બુદ્ધિનું વિતરણ કરવાનું એક બાકી હતું. જીવ સૃષ્ટિ રચના પછી બ્રહ્માજીએ એકવાર એલાન કર્યું, જાહેરાત કરી કે આ દિવસે બુદ્ધિનું વિતરણ કરવામાં આવશે. અને પછી બ્રહ્માએ સમય સવારે વહેલો આપ્યો કે સવારમાં વહેલા બ્રાહ્મ મુહૂર્તે 4 વાગે બુદ્ધિનું વિતરણ કરવામાં આવશે. અને એમાં એમ કહેવાય કે પક્ષીમાં વેલો કાગડો પૂગી ગયો. અને કાગડો વેલો જતો રહ્યો એટલે બ્રહ્માએ એને ઢગલા મોઢે બુદ્ધિ આપી દીધી. અને પ્રાણીઓમાં વેલું શિયાળ પહોંચી ગયું. એટલે શિયાળ વેલું પહોંચી ગયું એટલે બ્રહ્માજીએ એમને પણ ખૂબ મબલક બુદ્ધિ આપી. અને માણસમાં એમ કહેવાય કે વાણિયો હવારે વેલો ઉઠીને પૂગી ગયો. આ વાણિયો એટલે વાણિયાને પણ મબલક બ્રહ્માજીએ બુદ્ધિ આપી દીધી. એટલે તમે જુઓ, અમદાવાદ, સુરત, મુંબઈમાં તમે આમ શાહ નામ સાંભળો ને એટલે કરોડોપતિ ને અબજોપતિ જ હોય. એ વેલા પૂગી ગયા હતા. અને પછી બુદ્ધિનું વિતરણ ચાલુ હતું ને એમાં પછી ધીરે 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 બધાએ જવા માંડ્યા. પણ ઘણાય સૂર્યવંશી હોય ને, એ પછી સૂર્યનારાયણ ઉગ્યા, આકાશમાં ચડ્યા, 7-8 વાગ્યા અને પછી બુદ્ધિ લેવા દોડ્યા. અને પછી તો ઓલું બુદ્ધિનું તપેલું પાણી ભર્યું હતું ઈ હાવ તળિયું આવી ગયું. પછી બ્રહ્માએ બ્રહ્માણીને કીધું કે આમાં પાણી નાખો. કેમ આપણે માણસો વધી જાય પછી છાશમાં પાણી નાખીએ એમ. પછી એ બુદ્ધિના તપેલામાં પાણી નાખ્યું. અને પછી પાછળ જે આવ્યા એને થોડી પાતળી બુદ્ધિ મળી. અને પછી હાવ જે મોડા આવ્યા અને પછી બ્રહ્માજી વિચારે ચડી ગયા કે આટલા બધાને વિતરણ કેમ કરવું. પછી બ્રહ્માએ હાવરણો લીધો અને એ તપેલામાં બોળ્યો અને છાંટા ઉડાડ્યા. અને પછી ત્યારથી કહેવત પડી કે તારામાં તો બુદ્ધિનો છાંટોય નથી. એ દિવસે ન પડ્યો હોય. જયારે બ્રહ્માએ છાંટા ઉડાડ્યા ને ત્યારે એની માથે ન પડ્યો હોય. સરવાળે મારો કહેવાનો વાલા ભક્તજનો એ ભાવાર્થ છે કે સવારે જે વેલા બ્રાહ્મ મુહૂર્તમાં જાગે
એનાથી ભગવાનની ખૂબ સારી ભક્તિ થાય. સ્વામિનારાયણ ભગવાને કીધું કે જેણે પોતાના આત્માનું કલ્યાણ કરવું હોય એને સવારે વહેલા બ્રાહ્મ મુહૂર્તમાં જાગવું અને જાગ્યા પછી મારું સ્મરણ કરવું, સ્મરણ કર્યા પછી સ્નાન કરવું અને સ્નાન કર્યા પછી મારી પૂજા કરવી. સ્નાનમ ચ દ્વવિધામ પૂજામ અકૃત્વા પ્રત્યહમ હરેહે સર્વૈઃ અન્નમ ન ભોક્તવ્યમ વિના રોગાદિ પીડિતાન. ભગવાન શ્રી હરિ કહે કે પ્રાતઃ કાળે સ્નાન કરી સરસ મજાનું એક ધોતિયું ધારણ કરી અને એક ખેસ ઓઢી, એક ધોતિયું પહેરવાનું અને એક ખેસ ઓઢવાનો અને પછી ભગવાનની પૂજા કરવાની. ઘણા હરિભક્તો પૂજા કરતા હોય પણ પેન્ટ પહેરીને પૂજા કરતા હોય, એ ભગવાનને માન્ય પૂજા નથી. માટે જો ફેર રહી જાતો હોય તો આજથી આ કથામાંથી નિયમ લઈને જાજો, અવશ્ય ધોતી ધારણ કરવી. ધોતી ધારણ કરી અને પછી જ પૂજા કરવી. મહારાજે કીધું કે પ્રત્યક્ષ પૂજા કરવી, સાથે સાથે માનસી પૂજા પણ કરવી. આપણા સંપ્રદાયના નિયમ પ્રમાણે 5 વાર માનસી પૂજા કરવી જોઈએ. અને શતાનંદ સ્વામીએ સત્સંગી જીવનમાં લખ્યું છે કે માનસી પૂજા શું કામ કરે છે? તો સ્વામી કહે માનસી મન વિશોધિની. આપણું શરીર બગડ્યું હોય તો આપણે સાબુ વડે પાણી વડે સ્નાન કરીએ તો સાબુ અને પાણીથી શરીરનો મેલ દૂર થાય. પણ માણસનું મન બગડ્યું હોય તો મનને જો સાફ કરવાનું કોઈ માધ્યમ હોય તો અમારે શતાનંદ સ્વામી લખે માનસી મન વિશોધિની. મનને ધોનારો કોઈ સાબુ હોય તો ભગવાનની માનસી પૂજા છે. ભગવાનની માનસી પૂજા કરો એટલે મન વિશુદ્ધિ પામે. કમલેશભાઈ થોડુંક ધીમું કરજો. ભગવાનની માનસી પૂજા કરવાથી આપણું મન વિશુદ્ધિ પામે. એટલા માટે ભગવાનના ભક્તોએ અવશ્ય માનસી પૂજા કરવી. જો ન કરતા હોય તો આજથી નિયમ લઈને જાજો કે ભગવાનના ભક્તોએ 5 વાર માનસી કરવી જોઈએ. અને ત્યાર પછી ભગવાને બતાવ્યું પ્રત્યક્ષ પૂજા કરી, માનસી પૂજા કરી અને મારા હરિભક્તએ રસાશક્તિનો ત્યાગ કરી અને પછી ભોજન કરવું. નારાયણ ગીતાનો અદ્ભુત ઉપદેશ ભગવાન શ્રી હરિ બતાવે રસાશક્તિર ન કર્તવ્યા સર્વત્ર સર્વદા. ખૂબ સુંદર પ્યારા આ શ્લોકના શબ્દો રસાશક્તિર ન કર્તવ્યા. રસાશક્તિ ન કર્તવ્યા સર્વત્ર સર્વદા. રસાશક્તિ ન કર્તવ્યા સર્વેત્ર સર્વદા. યથા કાલ યથા લબ્ધમ યથા કાલ યથા લબ્ધમ ભોજ્યમન ફલાદિવા ભોજ્ય ફલ ફલાદિવા. રસાશક્તિ ન કર્તવ્યા સર્વત્ર સર્વદા. સર્વત્ર સર્વદા. મહારાજ કહે મારા આશ્રિતે રસાશક્તિ ન કરે. રસાશક્તિર ન કર્તવ્યા સર્વત્ર સર્વદા. યથા કાલમ યથા લબ્ધમ ભોજ્યમ અન્નમ ફલાદિવા. જે સમયે જે વસ્તુ પોતાની થાળીમાં આવે ત્યારે તે વસ્તુનો ભાવથી ભગવાનની પ્રસાદી માની અને સ્વીકાર કરવો, પણ ક્યારેય રસાસ્વાદ કરવો નહીં. જે વાટકાના ઘા થાય છે, થાળીઓના ઘા થાય છે, ન કહેવાનું પત્નીને કહેવાય છે,
આ બધું રસાસ્વાદ છે ભાઈ. મહારાજ કે મારા હરિભક્તએ ક્યારેય રસાસ્વાદ ન કરવો. ભગવાનની પ્રસાદી માની યથા કાલમ યથા લબ્ધમ ભોજ્યમ અન્નમ ફલાદિવા. ફળ મળે તો ફળનો સ્વીકાર કરવો, અન્ન મળે તો અન્નનો અંગીકાર કરવો, પણ ક્યારેય કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવી નહીં. અને રસાશક્તિ જીવનમાં બહુ નડે હો. રસાશક્તિથી એક તો શરીરને નડતું હોય તોય ખવાય, આ રસાસ્વાદ છે. શરીરમાં તકલીફ કરતું હોય, નડતું હોય છતાં પણ ખવાઈ જાય છે, એ રસાસ્વાદ છે. ભગવાનને ધરાવ્યા વિનાનું ખવાઈ જાય છે, એ પણ રસાશક્તિ છે. એટલે પરમાત્માને અર્પણ કર્યા સિવાય આપણે ખાઈ લઈએ છીએ. સાથે સાથે અભક્ષ્ય વસ્તુ જે શાસ્ત્રોએ નિષેધ કર્યો છે, જે ક્યારે આપણે સત્સંગીઓએ ખવાય નહીં, આવી અભક્ષ્ય વસ્તુ જે લસણ, ડુંગળી, હિંગ વગેરે ખવાય છે, હોટલમાં જઈ અને ખવાય છે, આ બધું જ રસાસ્વાદના કારણે ખવાય. માટે ડાયા માણસોએ ક્યારેય રસાસ્વાદ કરવો નહીં. અને હિન્દુનો દીકરો થઈ, હરિભગતનો દીકરો થઈ, જ્યારે ન ખાવાની ચીજ વસ્તુ ખાતો હોય ત્યારે હિન્દુ સંસ્કૃતિ લાજે, આ સત્સંગ લાજે. એટલે ક્યારેય એવી અભક્ષ્ય વસ્તુ, ઈંડા, માંસ વગેરે ક્યારેય છે તે સત્સંગી બાયો ભાઈઓએ ક્યારેય એનો સ્વીકાર ન કરાય. અને આ જે માવા ખવાય છે ને, વ્યસન કરાય છે ને, એ વ્યસન પણ સ્વાદે કરીને થાય છે. રસાસ્વાદે કરીને, આસક્તિના કારણે આજે સત્સંગી હોય છતાં પણ એ માવા મૂકી શકતા નથી. માટે ડાયા માણસોએ આ તમામ પ્રકારના રસાસ્વાદનો ત્યાગ કરવો. સાત્વિક પવિત્ર ઘરે બનાવેલી રસોઈ પરમાત્માને ધરી અને પછી ખાવી. બહારની બજારો ચીજ વસ્તુઓ ભગવાનના ભક્તએ અંગીકાર ન કરવો. બજારમાં કોઈ પણ ચીજ વસ્તુ સારી નથી હોતી, સાત્વિક નથી હોતી, બનાવનારાના વિચાર ભી સારા નથી હોતા. અને કઈ રીતે એ વસ્તુ બને એનું આપણે જો ડીપમાં દર્શન કરીએ તો ક્યારેક ખાવું ન ભાવે. એ રીતે બધી જ વસ્તુ પદાર્થો બને છે, રંધાય છે, બફાય છે, તળાય છે, શેકાય છે. એટલે ક્યારેય બજારો ચીજ વસ્તુ ખાવી નહીં. અને બહારનો ચા પીતા હોવ ને તો બહારનો ચા પીવાનો પણ બંધ કરી દેજો. હરિભગતે તો ઘરનો પણ ચા ન પીવાય તો બહારના પીવાની તો શું વાત રહી બાપ. અમારે જેતપુરમાં મોટા સ્વામી હતા ને, શ્રી હરિ સ્વામી, એ જ્યારે જેતપુરમાં સ્વામી વિરાજતા ત્યારે સૌરઠના ઘણા હરિભક્તો, હાટીના માળિયા હોય એ સાઈડના, કેશોદ, હાટીના માળિયા વગેરે લુહાણા હરિભક્તો બહુ ભાવના વાળા, એ બધા જ હરિભક્તો આવે અને ચાના બંધાણી એટલે નાના સાધુઓ હોય એની પાસે જઈ અને એમ કહે કે ચા આપો સ્વામી, ચા આપો. એટલે એકવાર મોટા સ્વામીને પૂજ્યપાદ આપણા ગુરુજીએ કીધું કે સ્વામી, આ બધા જ હરિભક્તો છે, પૂજા પાઠ કરવા વાળા છે, ચા પીવે છે, માટે તમે કાંઈક આ લોકોને નિયમ આપો. ત્યારે મોટા સ્વામી, એના શબ્દો, આ તો હું વાયા મીડિયા, મોટા સ્વામી જેતપુરના શ્રી હરિ સ્વામી એવું બોલ્યા કે ચા પીવે છે એને તમે હરિભગત માનો છો, તમે પણ અડધા કુસંગી છો. લ્યો, મોટા સાધુની દ્રષ્ટિમાં તો ચા પીવે ઈ સત્સંગી જ નથી. એટલે ચા તો પીવી જ નહીં, અને બહારની તો ચા ક્યારેય પીવી નહીં. એક છોકરો હતો ને, તે સામે બહુ મોટું કારખાનું ચાલતું હતું, તો એ શેઠ માટે, મેનેજરો માટે દરરોજ ચા લઈ જતો. હવે એકવાર ઈ છોકરો ચાનો કપ લઈને આવ્યો તો દિનેશભાઈ આંગળી બે ચાના ઓલા કપમાં હતી, ચાના કપમાં આંગળીઓ નાખેલી અને એ પકડીને હાલ્યો જાતો હતો. એટલે પછી ઓલા શેઠે પ્રશ્ન કર્યો કે ભલા માણા, તો હમણાં છેલ્લા 2-3 દિવસથી કંઈક નવું શીખો છો, આ કપમાં આંગળીઓ નાખીને આવ્યો છો,
બહાર રાખતો હોય તો એ કે માફ કરજો શેઠજી, મને ખરજવું થયું છે આંગળીઓમાં અને ડોક્ટરે કીધું છે કે તારે થોડોક શેક કરવો. ડોક્ટરે કીધું છે કે તારે થોડોક શેક કરવો એટલે હું આ શેક કરું છું. એ કે તારે શેક કરવો હોય તો આ ચાના કપમાં હું કરવાને આંગળી નાખજો, બગલમાં નાખતો હોય તો? એ કે શેઠજી પેલા બગલમાં જતી પછી ન્યાથી લઈને જ અહીંયા નાખી છે. લ્યો આ બધી બજારની ચીજ વસ્તુ. એટલે જેણે પોતાનું શરીર સારું રાખવું છે, સ્વાસ્થ્ય સારું રાખવું છે, વિચારો સારા રાખવા છે, આવા વ્યક્તિએ ક્યારેય બહારની ચીજ વસ્તુ ખવાય નહીં. અને આપણા સત્સંગમાં એવા કેટલાય હરિભક્તો છે. લ્યો આપણે આ કોઠિયા સાહેબ જ બેઠા છે, આવડું મોટું અમરેલીનું વ્યક્તિત્વ છે, પોતે સીએ છે અને કેટલાય જાહેર ફંક્શનોમાં એને જવાનું થાય, સાહેબ જાય, આટો મારી મળી અને ઘરે આવીને ખાય. થઈ શકે એવા તો ઘણા બાયો ભાઈઓ નિયમ પાળે છે કે ભાઈ ભગવાને ના પાડી છે એટલે આવી અભક્ષ્ય વસ્તુ ખવાય નહીં. એટલું નહીં, હાવ નાના નાના સત્સંગીના છોકરાઓ હોય ને, આપણા પાણી દરવાજા તીર્થધામોમાં એવા કેટલાય હરિભક્તોના છોકરાઓ છે, યુવાનિયાઓ છે, 20-25 વર્ષની અવસ્થા હોય તોય બહારનું પાણી નથી પીતા, ચા નથી પીતા, બહારની કોઈ પણ અભક્ષ્ય વસ્તુ નથી ખાતા. માટે એકવાર આવા યુવાનિયાઓને તાળીના નાદથી વધાવવા જોઈએ. આ સત્સંગની શાલીનતા તમે જુઓ. હજી તો 20-20 ને 25-25 વર્ષની ઉંમર હોય, હરવા ફરવા, ખાવા પીવા અને મોજ શોખ કરવાની ઉંમર હોય, અને આ ઉંમરમાં આ બધા જ પદાર્થોનો ત્યાગ કરી અને જેવું સાધુ જીવન જીવે એવું જીવન હજારો યુવાનો આ સંપ્રદાયમાં જીવે છે. માટે ભગવાનના ભક્તોએ ક્યારેય અભક્ષ્ય વસ્તુ ખાવી પીવી નહીં. જે શાસ્ત્રએ ના પાડી છે એવી કોઈ પણ ચીજ વસ્તુ મહારાજ કે ક્યારે ખાય નહીં. અને આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ એવું કહે કે આ જીવાત્માએ મનુષ્યનો જન્મ ધારણ કર્યો, એક પણ સ્વાદ ચાખવાનો એણે બાકી નથી રાખ્યો. એક પણ સ્વાદ. અને એકવાર આપણે આ ભવાટ આ દુનિયામાં આ પૃથ્વી ઉપર મૃત્યુલોક ઉપર એકવાર નથી આવ્યા. કેટલાય યુગો સુધી આપણે આવતા રહ્યા અને જતા રહ્યા, આવ્યા ગયા, આવા ગયા, એનો કોઈ અંત નથી. અને જ્યારે જ્યારે આવ્યા ત્યારે આપણે વિષયના દાસ બન્યા, ખાવા પીવા હરવા ફરવામાં જ આપણું મન રહ્યું, એટલે આત્માનું કલ્યાણ થયું નહીં. એટલા માટે આચાર્ય મહારાજ બતાવે, અનંત કોટી જુગ સ્વાદ ચાખ્યો. અનંત કોટી જુગ સ્વાદ ચાખ્યો, અનંત કોટી જુગ સ્વાદ ચાખ્યો, નથી અબોટ્યો રસ કોઈ રાખ્યો, નથી અબોટ્યો રસ કોઈ રાખ્યો, રહે રસા સ્વાદની વાસનાય, રહે રસા સ્વાદની વાસનાય, તે તો કીડા તે રસના જ ખાય, તે તો કીડા તે રસના જ ખાય, અનંત કોટી જુગ સ્વાદ ચાખ્યો, નથી અબોધે રસ કોઈ રાખ્યો. એક જન્મ ધારણ કરીને નહીં, પણ અનંત કોટી જુગ સ્વાદ ચાખ્યો, નથી અબોયટો રસ કોઈ રાખ્યો, રહે રસા સ્વાદની વાસનાય, તે તો કીડા તે રસના જ થાય. એટલા માટે ભગવાન શ્રી હરિએ ખૂબ સુંદર નારાયણ ગીતામાં ઉપદેશ આપ્યો કે ક્યારેય પણ માણસે રસાસક્તિ ન કરવી. ઘરનો જે વડીલ હોય એ ઘરના વડીલે દરેક ઘરના સભ્યને ભાવથી જમાડી અને ભોજન કરવું, અથવા તો
સાથે બેસીને ભોજન કરવું, પણ ક્યારેય વડીલે એકલા સ્વાદુ વસ્તુ ખાવી નહીં. કેટલો અદ્ભુત વિવેક આપણો આ નારાયણ ગીતાનો પ્રસંગ બતાવે, કેટલું અદ્ભુત વિવેક બતાવે. પંક્તિ ભેદમ ચ નાચરેત, ક્યારેય પણ મહારાજ કે મારા આ સ્ત્રી તે પંક્તિ ભેદ ન કરો. પોતે પોતાના માટે સારી અને શ્રેષ્ઠ વસ્તુ બનાવે, પોતે સારી અને શ્રેષ્ઠ વસ્તુ ખાય અને પોતાના પરિવારજનોને હલકી વસ્તુ ખવડાવે અથવા તો વાસી વસ્તુ ખવડાવે. આવી રીતે ક્યારે પંક્તિ ભેદ ન કરે. પોતે જે ખાતા હોઈએ એ જ બીજાને ખવડાવવું. પંક્તિ ભેદ કરવાનો પણ મહારાજે મના કરી, ના પાડી. એટલે ક્યારે પંક્તિ ભેદ પણ ન કરવો. એકાદશી વગેરે વ્રતના દિવસોએ ક્યારેય અન્ન ભક્ષણ ન કરવું. વ્રતના દિવસે અન્નનો ત્યાગ રાખવો. ઘણીવાર સમાજમાં માણસો એવો વિચાર કરે છે કે આ એકાદશી એ તો સાધુને રહેવાની હોય અથવા તો સ્ત્રીઓને રહેવાની હોય, અમારે બંધાઓએ એકાદશી નો રહેવાની હોય. આવા વિચારવાળા ઘણાય માણસો છે સમાજમાં. પણ અહીંયા ચોખ્ખું સતાનંદ સ્વામીએ લખ્યું છે કે એકાદશીનું વ્રત બધાએ કરવું. એકાદશીનું વ્રત ન કરતા હોઈએ તો ખાસ આ કથા પ્રસંગે વ્રત લઈને જાજો. એકાદશીનું વ્રત હિન્દુ માત્ર એ કરવું જોઈએ. પછી એ શૈવ હોય તોય ભલે, પછી એ રામાનંદી હોય તોય ભલે, અને પછી એ વૈષ્ણવ હોય તોય ભલે. દરેક હિન્દુ લોકોએ આ એકાદશીનું વ્રત રાખવું એ શાસ્ત્રીય વિધાન છે. વ્રતના દિવસે અન્નનો ત્યાગ રાખવો. ભગવાન સ્વામિનારાયણ કહે કે મારા આશ્રિતે કોઈ પણ પ્રકારનું વ્યસન ન રાખવું. સતશાસ્ત્રનું હંમેશાને માટે અધ્યયન કરવું. ભગવાનના પરમ એકાંતિક સાધુની પાસે જઈ નિત્ય ભગવાનની કથા સાંભળવી અને સંતની આગળ દાસ બની, નિર્માની બની અને સંતના વચનને હૃદયમાં ધારવા. સત્સંગમાં આવ્યા પછી વાલા ભક્તજનો આપણામાં એક ગુણ આવવો જોઈએ અને એ ગુણનું નામ છે નિર્માનીતા. નિર્માની જેટલો ભગત બને, સરળ પ્રકૃતિનો જેટલો ભગત બને એટલો જ ભગત એ ભગવાનને વાલો થાય છે. એટલા માટે સંત આગળ દાસ બની તેના વાક્યનો જીવનમાં ધારણ કરવું. અને ત્યાર પછીની ભગવાન શ્રી હરિ આજ્ઞા કરે, યુક્તાયા નિમે સર્વે પ્રાપ્તયા બ્રહ્મણી સ્થિતિમ અપી સ્ત્રિયા મુખાન્નેવ જ્ઞાનમ શ્રવ્યમ હિ પુરુષૈઃ. કદાચ કોઈ સ્ત્રી એ બ્રહ્મ સ્થિતિને પામી ગઈ હોય, જેને સાક્ષાત બ્રહ્મ અને પરબ્રહ્મના પોતાના નેત્ર સમક્ષ દર્શન થતા હોય, આવી કોઈ સાધ્વી નારી હોય, બ્રહ્મ સ્થિતિને પ્રાપ્ત કોઈ સ્ત્રી હોય, છતાં પણ ડાયા માણસોએ સ્ત્રિયા મુખાન્નેવ જ્ઞાનમ શ્રવ્યમ હિ પુરુષૈઃ. પુરુષ માત્રએ ક્યારેય પણ સ્ત્રીઓના મુખ થકી જ્ઞાન વાર્તા સાંભળવી નહીં. આ સ્વામિનારાયણ ભગવાનનો નારાયણ ગીતાનો સ્પષ્ટ આદેશ છે. કદાચ કોઈ સાંખ્યોગી બહેન હોય અને સાધ્વી હોય અને એ ભગવાનની જ્ઞાન વાર્તા કરતા હોય, પણ આપણું સત્સંગી જીવન નારાયણ ગીતા ના પાડે. એમના મુખ થકી પુરુષોએ ક્યારેય ભગવાનની વાતો ન સંભળાય. સાંખ્યોગી બહેન કથા કરતા હોય અને બહેનો કથા સાંભળતી હોય તો એ યોગ્ય છે, પણ સાંખ્યોગી બહેન કથા કરતા હોય અને પુરુષો એની આગળ આવી અને સાંભળતા હોય તો એ સંપ્રદાયની શાલીનતા નથી. નારાયણ ગીતા ના પાડે છે. યુક્તાની મે સર્વેહી પ્રાપ્તયા બ્રહ્મણી સ્થિતિ. એટલું જ નહીં,